એક મહત્વપૂર્ણ સમાચાર સોમનાથ ડિમોલિશન મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સરકારે તમામ નિયમોનું પાલન કરીને ડિમોલિશન કર્યું છે। કોર્ટમાં મેટર ચાલુ છે, જેથી વધુ કહી શકાય નહીં। આ પ્રકારનું હર્ષ સંઘવીનું નિવેદન છે। વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે। છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના તો બીજી તરફ નવરાત્રી અંગે પણ હર્ષ સંઘવીનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। મોડી રાત સુધી ગરબા રમી શકાય તે માટે કરી જાહેરાત। કહું વેપારીઓ વેપાર કરી શકે તે માટે વ્યવસ્થા કરી છે। શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબા માટે અલગ અલગ નિયમો છે। ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાવવામાં આવશે। હોય, નવરાત્રીનો તહેવાર હોય, યુવાઓમાં ઉત્સાહ હોય, વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે। છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે, એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી છે। સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ, કોઈક લારી ચલાવતા હોય, કોઈક ફેરિયા હોય, કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય, કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય, આ બધા જ વેપારીઓ નવરાત્રીના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે। અંબાના ગરબા હોય, નવરાત્રીનો તો અમદાવાદમાં ગુંડારાજ પર હર્ષ સંઘવીના આકરા વેણ। કહું ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે જગ્યા નથી। રાજ્યની પોલીસ જે પણ કાયદો તોડશે તેની સામે આકરા પગલાં લેશે। દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી નહીં ચલાવાય। કાયદામાં રહેશે જ ફાયદામાં રહેશે। લોકલ ટપોરી તલવાર ઉઠાવતા પહેલા ધ્રુજી જશે તેવી કાર્યવાહી થઈ રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું। ફરી આવી ઘટના ના બને તે માટે જે કંઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે। રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો। જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં। કાયદામાં રહેશે, એ જરૂરથી